બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડવાની શક્યતાઓ છે। જિલ્લાના 1400થી વધુ આરોગ્ય કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા છે। આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તેમની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ પગાર ધોરણ આપવું, પગાર સુધારણા કરવી અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે। કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપ્યું હતું અને પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી। આ હડતાલના કારણે જિલ્લાની આરોગ્ય સેવાઓ પર વિપરીત અસર પડવાની સંભાવના છે। વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓની માંગણીઓનો ઝડપી ઉકેલ લાવવામાં ન આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે। આજ રોજ મહાસંઘ ગાંધીનગર ગુજરાત મહાસંઘ આરોગ્ય મહાસંઘ દ્વારા અચોક્કસની હડતાલ આવેદન આપવા માટે જોડાયેલા છીએ। જેના અન્વયે આજે અમે ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। અમારી મુખ્ય બે માગણીઓ છે। અમને ટેકનિકલ પગાર ધોરણ આપવું તથા ખાતાકીય પરીક્ષા રદ કરવી, સદંતર રદ કરવા બાબતે। કેટલી રજૂઆતો છે? અમારી મુખ્ય બે રજૂઆતો છે, જે અમને ટેકનિકલ પગાર ધોરણ આપવું, ત્યારબાદ અને ખાતાકીય પરીક્ષા રદ કરવી। અગાઉ કેટલી રજૂઆતો કરી? અમે અગાઉ 2 વર્ષ સુધી સતત 25 થી 30 વખત રજૂઆત કરેલી છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે આજથી અમે અચોક્કસ મુદત 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર છીએ। અગાઉ પર સરકારના અમે ઘણી બધી રજૂઆતો 5 તારીખે અમે મહાસંઘના આદેશ અન્વયે અમે મહાસીએલ પર ઉતર્યા હતા। 7 તારીખથી અમે 7થી લઈને 14 તારીખ સુધી અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ કરેલી હતી। એના પછી ના છૂટકે અમારે આજથી 17/3/2025થી અમારે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવું પડે છે। અમારે હડતાલ પર ઉતરવાનું એક જ કારણ છે કે અમારે સરકારે જે 2001માં જે કમિટી રચી હતી એ કમિટીનો હજુ સુધી પાલન કર્યું નથી। એના પછી અમે ના છૂટકે અમારે 2022માં અમારે હડતાલ પર ઉતરવું પડ્યું અને 56 દિવસ અમે હડતાલ કરી। સરકારે અધિક નિયામકોની અને સચિવોની કમિટી રચી અને એ કમિટીમાં અમે ટેકનિકલ કૌશલ્ય ગણ્યું છે કે તમે ટેકનિકલ કર્મચારી છો એવું સરકારે ગણ્યું છે। છતાં પણ સરકાર હજુ સુધી અમારી માગણી પૂરી કરી શકતી નથી। કેમ નથી કરી શકતી એ તો સરકારને ખબર, પણ અમારી માગણી જે એક જ છે કે અમારે ટેકનિકલ પગાર સુધારણા જે લેવાનું છે એ તમે આપો। બીજી વસ્તુ એ કે ખાતાકીય પરીક્ષા અમારા અગાઉ ખાતાકીય પરીક્ષા કોઈ હતી નહીં, પણ પંચાયત વિભાગે જ્યારે અમે 2022માં હડતાલ પાડી એના પછી ખાતાકીય પરીક્ષા અમારા અંદર આપી દેવામાં આવી અને ખાતાકીય પરીક્ષામાં એવું છે અમારા ફીલ્ડના લગતો કોઈ સિલેબસ છે જ નહીં। વહીવટમાં જે જુનિયર ક્લાસ અને સિનિયર ક્લાસના જે સિલેબસ હોય એ સિલેબસ અમને આપી દીધો છે અને એ સિલેબસ આધારે અમારે કોઈ ફિલ્ડમાં કામ થવાનું જ નથી। એ અમને સિલેબસના આધારે જો ફિલ્ડમાં કોઈ કામ થતું હોય તો બરાબર છે, પણ સિલેબસ જો સરકારે અમારા આરોગ્યનો કોઈ સિલેબસ રાખ્યો તો અમે પરીક્ષા આપવા તૈયાર હતા, પણ ખરેખર એવો સિલેબસ નથી, અમારા કોઈ કામનો નથી, તો છતાં મને સરકારે ફોર્સ કરે કે તમે ભાઈ આ પરીક્ષા આપો। પણ ખરેખર ખાતાકીય પરીક્ષા રદ કરવી જોઈએ, એના જ બસ અમારી એ મુખ્ય માગણી છે। મારું નામ મહેન્દ્રભાઈ સોલંકી છે, ઉપપ્રમુખ બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મંડળ।